દિવસથી એવી ખતરનાક ગરમી પડે છે। તો મિત્રો તમારે ત્યાં હાલ વરસાદ છે કે 3 દિવસથી ગરમી પડે છે ખતરનાક? તો મિત્રો અમારે ત્યાં તો હાલ ફૂલ ગરમી છે 3 દિવસથી। તો મિત્રો તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટ કરીને બતાવજો। હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ ચોળી મોટી થઈ ગઈ છે ને હવે ફૂલડા પણ આવવાના ચાલુ થઈ ગયા છે અને ગાર પણ તમે જોઈ લો। તો મિત્રો આ ગારને પાણી વધારે પડ્યું તેના માટે ડકરી ગયો અને મોટો થઈ ગયો છે ને મિત્રો મોટો ગાર વીણવા આવી ગયો, હું તમને બતાવું। તો મિત્રો તમે જોઈ લો મોટો ગાર વીણવા આવી ગયો છે હવે। તો મિત્રો બાજી તમે જોઈ લો, બાજીને દોણો પણ આવી ગયો છે અને એ જુડા પણ બાંધ્યા હતા તેના કારણે બાજી દોણો સારો લે છે અને વરસાદ પણ તૈયાર થઈ ગયો છે। હવે સાંજે આવે નક્કી ના કહેવાય રાત્રે, અને ગરમી તો બહુ ખતરનાક પડે છે। તો હું તમને ચોળી બતાવું ફૂલડા આવે તે તમે જોઈ લો। તો મિત્રો તમે જોઈ લો ક્યાંક ચોળીને ફૂલડા આવી ગયા છે અને ચોળી પણ મોટી થઈ ગઈ છે। તમે જોઈ લો બાજીએ દોણો પણ લઈ લીધો છે હવે। તો મિત્રો જુડા બાંધ્યા તેના કારણે બાજરી દોણો લઈ લીધો છે અને જે પડેલી છે તે બાજરી તો અડધો દોણો લીધો છે અને અડધો નહીં લીધો હોય। અને તમે જોઈ લો પેલો વાદળું ચડ્યું છે, હમણાં સાંજે કે રાત્રે વરસાદ આવવાનું તૈયાર થઈ જશે। તો મિત્રો તમે જોઈ લો આ ગાર ડકરી ગયો છે। તો અને ગારને ફૂલડા પણ આવી ગયા છે પણ વધતો જ જાય છે। પહેલાં પાણી પાવી દીધું ફુવારાનું, પછી વરસાદ પડ્યો દાબીને, તેટલા માટે ગાર વધી ગયો અને ખોળ પણ ખૂબ બધું ઉગ્યું છે અને હાલ ખોરવાનું ચાલુ છે ચોળીમાં અને આ ગારમાં। અને પેલો ગાર તો વીણવાનો છે, જ્યારે પણ વીણવાનો કાલ કે પરમદાડે વીણવાનો છે। હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ, તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો હું તમને વ્લોગ બનાવીને ગાર વીણવાનો છે ત્યારે વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો આ 3 દિવસથી એવી ખતરનાક ગરમી પડે છે। તો મિત્રો તમારે ત્યાં હાલ વરસાદ છે કે 3 દિવસથી ગરમી પડે છે ખતરનાક? તો મિત્રો અમારે ત્યાં તો હાલ ફૂલ ગરમી છે 3 દિવસથી। તો મિત્રો તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો કાયમ હાલ બીજે ક્યાંક વરસાદ પડતો છે, તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ નહીં પડતો। તો મિત્રો તમે જોઈ લો ચોળીઓને પણ ક્યાં ફૂલડા આવી ગયા છે। તો મિત્રો જ્યારે પણ ચોળી વીણવાની છે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો હાલ ચોળીમાં તો ભાવ ઘટી ગયા છે, તો મિત્રો 30 કે 25 રૂપિયા છે ચોળીમાં। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।